કાળજો કાપીન જીવડો કાઢું ટીટંગ પાદરની આબલી હેઠે અલી ધારે જા ઓની થવા જા દાતેડામાં દોડો ગાલીને ક્યાં ગોટો વહા જીતે ક્યાં ગો ના આવે ઓલો ના આવે खून बज रहा है इसको उठा लेना खून बज रहा है इसको उठा लेना कोई और खून बज रहा है इसको उठा लेना कोई और उठा શું થયેલા પણ બફોરના એલાર્મ ના હોય હવારના બેલા બફોરના તો હુઈ રહેવા જે પેલા એલારામ નહીં ભાऊ ઓલા વ્યાદે પૈસા લીધા ને એના ફોન આવેલા છે 10 વાયદા કરે 10 ખોટા જ પડ્યા છે હવે શું કરવાનું હવે શું કરે કાઈ નહીં વળી પૈસા તારે આલવા નહીં મેં અચ્છા એકલા લીધા હતા મેં વાપરે થોડાક માંથી વળી હારું હવે સાયલેન્ટ કર્યો પરો છે ને હવે હુઈ જા પરો હવે પણ કઈ શાણે આવે હવે ફોન ઉપર ફોન આવશે ને વાયદા તો બધા હવે ખોટા જ પડ્યા છે હવે કેટલાક વાયદા કરવા તો ચાક થી લઈને ભર પરા કોણ તારો ભાઈ નથી હાલતું રૂપિયો હવે તો હુદા સાનો મારો બોખળો કર્યા વગર વાંક શાણે આવે સિબિલ બગડી જશે હવે કોઈ 5 રૂપિયા નહીં હાલતા હેડ મેઠી કોના કોડ હોઈ જુ બીજું શું એ હે ભળ્યો ચા જાય હે ઓલું મનાડી છે ને દૂધ બગાડે હરી એટલે મને ભાળીને હતા હેરો એમ કહી ગયા ને સોખી વાત ના દૂધ બારી પડ્યું છે ભાઈ એટલે ફોન ચમ ઉપાડતા નહીં ચાર ના શેઠ ફોન તો માર ભાઈ પાસે છે આજો ચાર નો માર પાસે નહીં ફોન આજુ તમારા સામે જ મેલે હરો આવા બનાવવાના ધંધા ના કરો લેવું તું તેદી તો મને પસા ફોન કર્યા હતા કે ભાઈ હાલવા જ પડશે ને ફસાઈ રહ્યા છે નામ છે ને તેમ છે ને હવે તમારે પૈસા નહીં હાલવા પૈસા તો હાલવા છે અમાર ચા ખૂટવા છે પણ અત્યારે છે નહીં પૈસા ખબર છે 5 લાખ લઈ ગયા તા આમ ખબર છે ને ખબર છે લખલ પડ્યું છે કેટલે પહોંચ્યું ઈ ખબર છે ના 10 લાખ ક્યાં છે 10 લાખે પહોંચ્યું 10 લાખ ને 2000 પૂરા પણ લાવો હેડો આજનો વાયદો હતો કાઢો શેઠ વાયદો હતો પણ અત્યારે તમારા પાસે પૈસા નહીં ફોડું અરે પૈસા ના હોય તમારો કોઈ જવાબ છે આ વાત કેવી કરો તમે જવાબ તો ખોટો છે પણ અત્યારે પૈસા નહીં એટલે શેઠ શું કરાવે અરે પૈસા ના હોય તો ગમે ઈ કરો પણ મને મારા પૈસા મારે જોવે હું પૈસા લીધા વગર દાવાનો નથી અહીંથી શેઠ પણ અમાર તો જમી આવે ઢોઢવીકો સહી આડણી પડી છે બધુંય તમારે ભલે આડણું પડ્યું મારે કાંઈ જોવાનું નહીં મારે અત્યારે રૂપિયા લીધા વગર હું દાવાનો નથી આ સોખી વાત પણ શેઠ નહીં પૈસા અમારા પાસે અમે ચાહી લાવો અરે ભીખ માગો પૈસા ના હોય તો ઈ રેડી છે આમ તો હે ભીખ માગવાનું રેડી છે આપણે મૂડી વગરનો ધંધો છે ઈ રહ્યો આપણને તો કોઈ ભીખે નહીં હાલે ભીખ તો હાલશે હવે તમે મારા પાસે બે આવતા રહો બરોબર અને ભીખ માગો હાસો હું છું કે મારા પાસે તમને લઈ જાઉં હું તમારા અહીંયા રહીશ તમે બે દાડા ઉજે ભીખ માગવા જાવ હાંદે જે ભીખ માગીને આવવાની મારા પાસે જમા કરાવવાના રેડી બરાબર ને ઓન ડ્યુટી ચાર કરવી છે 1 મિનિટ પર ભીખ માગો વાળું રેડી છે હું તો ના કામ તો 10 લાખ ચાર હા આલ્યો રેડી બે ભેગા ના બે હતા નોખા બે હતું રેડી ઉપડો હેડો હેડ ભીખ માજા સિવાય પૂરું નહીં થવાનું હું પૈસા કઈ છોડવાનો છું ને સારું નીકળો મોજો આ ખાટલે રેડી સારું 12 મહિના સુધી આઈને પડી રહ્યો હું તમારી પૈસા આલવા નથી ભીખું જ માગવી પડે ને પછી નીકળો હેડો શેઠ બોણી કરાવો હે બોણી કરાવો મારા પાસે જ માગવાના તારા પેલા શેઠ મેં કીધું શરૂઆત તમાથી કરું ને ન્યાયથી જા મને તો લૂંટી લીધો છે હજી કેટલોક લૂંટવો છે આ ખાડા માંથી લે કોઈ મારો બાય આમ ભીખ નહીં હાલે કઈ હવે ભૂલી ગયો તો હે હું શું કહું કે મેં તો કોઈ ભીખ માજી નહીં ચમચમ માગવાની એટલે કે હું નહીં કે નાનપણથી ભીખ માજી મોટો છો એટલે આ તો એમ કે ચાહે જોયો હોય ને તો ખબર પડે કે આમ માગવી એમ મેં ભીખ તો નહીં માજી પણ હમણાં ખરા આપણો ઓગરનો મેળો હતો તાર મેં અહીંયા જોયું તો ભીખ માગતો ચમચમ હે સમજો કોક જાતો હોય ને તો હરપરના પગે પકડે 10 રૂપિયા હાલો આમ કરો તેમ કરો એવી રીતે હું તો છે ને પકડી પાડીશ એકદમ ના તો એમ પડાય ને તો આમ હરપરના માગવાના હરપાના એમ ને હોય તો ના આલે ભોડન થાળી છોડી ચિયાક ને એમ હામું ના થવાય તો રાદી પે માગવાની તો હાલે આપણે પૈસા બાપા કરવાના કરવાનો આમ એટલે આપણે હાલશે 10 20 રૂપિયા જી હાલી સારું હો હે ગામમાં તો કોઈ ફરક તો નહીં હવે ચના કન માગવાનું ચાક ઓટલે બીજા બે કોક હેરશે તમારી હાલ છે હા હું આ બેહું તું મોરે બેસ હું ઓલા ઝાપે બેહું સારું રેડી છે એમ તો જગ્યા હારી છે ઝાપો છે અંદર મંદિરે છે
કોક તો બેટું મારું દર્શન કરવા આવશે 10-20 રૂપિયા જી મળે. હા સા લો બાવલ્યા મારે તો બોણી થઈ જશે. એ બા હાલ દો. શું આલુ બટી 10-20 રૂપિયા જી હોય હાલો. બટી મારી કન તો નથી, બા હશે તમે ભાઈ હાલો. આખા દાડો ભૂસો પર કઈ ખાધું નહીં હતી. પણ આવો સમજેવો થઈ રહ્યો, કાંઈક કામ કરી કામ. બાપર મને કામે કોઈ નહીં રાખતું. પણ કામ તો કરવું પડે બટી ને ઘણી મારા ભેગો અહીંયા ભજન કરવા જવું રમો તો અહીંયા ભજન કરવાને બા અત્યારે મારે માગવાના દાડા મને હાલો કોક 10-20 રૂપિયા હાલો. બટી મારી કન તો નથી. બા હશે હાલો કને. ક્યાંથી લાવું પણ વયા વગેરે. બા હશે ભોડું હાલો કને. ખાધું નહીં આખા દાડો ભૂસો છું ભોડું. પણ હું તો ભગત માણસ બટી હું ક્યાંથી લાવું કે. બા કાંક તો હાલો. હું અહીંયા મંદિરે બેઠો છું ને. આવું તો એડ ચારે મંદિરે બા આઈને શું કરું? અહીંયા કોક આવે તો વળી હાલે તને. તું હશે શીખર કોણ છે? ડોવા કરતો તો હું હારો છું. આવો ઘંટો સાથે કે મારા પાસે કે 10 રૂપિયા નહીં. દાડો બગાડે ખોટો મારો તો. મારો બેટો કોઈ ફરકતું નથી. વાઘ હેડે થાક ચમ શિખર ગામમાં તો. હા આયો ભાઈ 2-5 રૂપિયા જે મળે એ લાખશે. બીડી પડી બીડીએ પાઉં તો હાલતો હોય તો લે. થોડીક ભાગલ છે ચાલશે. હવે કો લાખો આવે જે બને વળી 2-5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા. હવે એ નાખવાનો તો તારી કન બીડી જ શું કામ માગો? બીડી રે નહીં ખુદ તારા ભોળા છું. રેડી લ્યો હજી સુધી જિંદગી હારી છે. તારા કરતો તો હારી છે એટલે વાંધો નહીં. મારા બાજુના ગામના મોરવે છાતા હગો લઈને અમારો આયા તા. એ મોરવી હા તાર કેટલા આયા? આવવાની વાત છોડ, કોઈ ફરચ્યું જ નહીં. એક જણો આયો એક બીડી પડી હતી એ પી ગયો. ના હોય. ઓ તારે કોઈ રૂપિયો આલ્યો નહીં. ઓહો એકાશું છે ને વળી ગળી દઈને. શું કરશે હવે? ઓલો હમણે હાકાબા પડાવવાનો છે. પણ આપણો શું વાંક? આપણે તો ભીખ માજી પણ આપણને કોઈ રૂપિયો ના લે. આપણે શું કરે હવે? એ વાત હા છે. આમ તો જઈને કહે કે ભાઈ કોઈ આવ્યું જ ના તો ચા ઘરે માગવા જા કે હેઠ હેઠ. ઓહો હો વાંચા જો વાંચા જઈને ના બાપનો બગીચો હોય. હેઠ. બાપે નહીં ખાતે કરી રાખ્યું કે અમારું ઘર. શેઠ इस किस में और किस में उठा नहीं દામ ઉઠાડવાનો હોય. ઉઠતા નહીં શિરચાર ના તમે. લાવો હિસાબ લાવો કેટલો લાયા? શેઠ આખો દાડો બેસી રહ્યા પણ કોઈ ફરચ્યું જ ના. અલ્યા મને ઉલ્લુ ના બનાય. હું ઘાટના પાણી પીને હું શેઠ બન્યો છું. રામસનબાની છોકર બસ એક જણો આવ્યો હતો ને એ મારી એક બીડી પડી હતી એ લઈ ગયો. કોઈ આવ્યું જ ના. તમે ભીખ માગવાના કામના નથી. મારો શિખર ચે દાડે હમણાં દાડો ઉજ્યો તો મેં તમને પૈસા આલ્યા રે. બોલો અલા શેઠ મેં તો તમારું મોઢું જોઈને મને તો કોઈ રૂપિયો ના આલ્યો. આયા વાત કો અમાય. શું આ તારા હાથમાં લકી છે બરોબર? તને તારો બા ભીખા લે. લકી તો ગિફ્ટ માં આયેલી છે. અલ્યા ગિફ્ટ ની ઓ કાઢવી પડે. ખોસ આ ખોસામ તો આવડા ફોન રાખો છો. પણ એ તો ગીજામાં તો શેઠ બારી નતો દેખાતો. આમ ભીખ માગવા જાય છે ને તો કોઈ બાપા ભૈયા ને હાલે. તો શેઠ ચમચમ ભાગવાની. શાંતિથી વાત કર. જો શું કરવાનું ખબર છે? હા જો આલજો બાપા આલજો 5-25 આલજો એવું તો બધાય કહેતા હોય તો બરાબર. તમારે શું કરવાનું ખબર? હા ગીત ગાવાના. શાહરુખ ખાન ના, હા સલમાન ખાન ના ગીત ગાવાના, વિક્રમ ઠાકોર ના ગીત ગાવાના. જે પ્રકારનો માણસ હોય અને એમ લાગે કે આને આવું ગમશે ને એવું ગીત ગાવાનું. હા પાસે જોજો તમારે રૂપિયાના ઢગલા. બરાબર રેડી. રેડી? પણ આપણે શું ખબર કે એને ચેવું ગીત ગમશે પેલું પૂછી લેવાનું. પૂછવાનું નહીં તો માણસ જોઈને અંદાજો કાઢ લેવાનો. કપાળે લખેલો છે કે આવું ગીત ગમે. હોય રેડી. બે ભેગા બે ના હોય તો એકને ના હાલે તો એકને તાલે. ઈ વાત હાસી. સમજ્યા? રેડી. અને લુગડા ફાટલ પહેરો. આવા લુગડા કોઈ ના હાલે. બદલાઈ જાડો હવે. ઓ બદલાવો ફટાફટ. બાકી હું આથી જવાનો નહીં પૈસા લીધા વગર. હારું શેઠ જબો હાલો ને થોડો ફાડો પૂરો હારો છે. તારું ફાડવું છે તો શેઠ ના હું નવો લાવ શેઠ તમારે બેની શોખન. એમ ભાઈની છોકરાલી એટલે પાછું માઈ માં બીજા બધા વગડાના વાહ. હું શું કહું રેડી? લુગડા કો બદલાઈ જા. હા શેઠ ને ભીખ માગવાની રીત આવડે છે એટલે મને એવું લાગે છે કે શેઠ ભીખ માજી ને આટલા પૈસા ભેગા કર્યા. અનુભવી લાગે છે. અત્યારે તો આપણે માગવી પડે એમ છે. હવે એમને આપણે ભીખ માજી પૈસા વાળા છે શેઠ દિયા. હે ભૈયા હવે એમ લાગુ છે ને ભિખારી જેવો. લાગે તો ભલે લાગે પણ હાલ છે તાર ને. એ તો ઓલી ટેકનિક અપનાવવાની આપણે. તને ગાણા ગાતા આવડે છે? હાવ રે મારે મારું શીખવું પડશે. મને ઓછા ભાવે. બે ભેગા જ ફરા. સારું હેઠ. જી આવડે ગાશે. હા હે હા આ હું બેઠો તો અહીંયા જ બે. હા આખા ગામની મેન બજાર જ અહીં છે. આ બે આવું છે. હવ હવ હા રાઈટ.
ચમેલા કોઈ આવતું નહીં પણ આવશે આવશે આજ તો ટણે હર આયા છે ને એટલે આવશે ચાર શિખર આવશે બનાવવા તો ભિખારી થઈ જાય હે શિખર છે નહીં બન્યા છો એ ભયા હા જે મળે 2-5 રૂપિયા હાલ દે પયા હું તમને શું હાલું જે હાલો એ હાલ પયા હા મારી પાસે એકની એક ગર્લફ્રેન્ડ હતી એની જોડે આજે મારે બ્રેકઅપ થઈ ગયું મારું મૂડ નથી આજે અલ્યા હે કાળજો કાપીન જીવડો કાઢું ટીટી તંગ હે મનમાં એવું થાય બેવફા સાજણ મારી પીતળી ભૂલી ગઈ હલુલુલુ હા વાહ ભાઈ વાહ વાહ લે તાર તે ગાય લે 300 રૂપિયા તું રાસ અને 200 તું રાસ લે તારા માટે દુનિયા છોડી દઉં દુનિયા સૂચી તારા માટે લાદી પૈસા તને પ્રેમને ગાવાના કીધા છે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની વિસ્કી ને બિયરની મહેફિલ થવાની બેવફા સનમ તારી બહુ મહેરબાની લે ભાઈ 200 બીજા મોજ કર્યો રેડી ભેવો અને આવા ગીત ગાતો રહેજો સારું હા જોયું ભયા રેડી તને તો કે મને આવડતું જ નહીં હોતું ગાય છે ગીત તો ગાયું તું તારે એનથી કેવું હોય એવું ના ગવાય સીઝન પણ ગાવા પડે અચ્છા એ બા આપણો ગમમાં હતો એટલે ઓ ભયા ચમેલી આપણે પકડીને પાછો લાવો રા તમે જે મળે 2-5 રૂપિયા હાલવા પડશે કશું મળે એમ નથી ચમ તમારા આમ કાંઈ ટેલેન્ટ હોય તો કાંઈક ગાવ તો મને સારું લાગે 10 રૂપિયા હાલતો જઈશ શેનો આશી કશે યાર परदेसी जाना नहीं जाना नहीं मुझे छोड़ के परदेसी मेरा यारा न जाना मुझे याद रखना कहीं भूल वाह क्या दर्द है तेरी आवाज में छोरे गा हजू गा एक गाजा जे हिंदी हारो હિન્દી ચા આવડે ગુજરાતી કહું હે હિન્દી ને ફાવે તને ના તને તો રેવા તો ના ગાવું હોય તો આવડે છે ભાઈ આ મારા ભાઈને ઘણું આવડે ઈ તો હમણાં મને શીખવાડશે તો હું કહું હમણે હા એક યાદ આવ્યું જાવજે સમજ રહ્યો કાલે મુખોડા પે ગોરો ચશ્મા ઢગડા કે મચડા કે ઢગડા કે મચડા કે ઢગડા કે યાદ કરાવજે કાલે મુખોડા પે ગોરે ચાહમા અલે એ હા ચમ આવું ગાય તું આ મારું કાળું મોઢું છે એટલે તું આવું ગાય કાળે મુખડે પે ધોળા ચશ્મા હા મોઢું ये नहीं બીજું ગાના કે નથી આ બીજું કાઈ બીજું હારું ગા गोरे रंग पे इतना गुमान न कर गोरा रंग तो एक दिन मिट जाएगा सौ रुपये रखो और हिंदी गाओ मुझे बस वाल रहा पहले गाओ હિન્દી ઉપાડો એટલે બસ હાલે मेरे को गुजराती नहीं आवड़ता મને એક જ આવડતું હતું ભોંડા હે એક જ આવડતું હતું હિન્દી હા પાદર ની આવલી પાદરની આબલી હેઠે અલી ધારે જા ઓની થવા જા ફૂકવાળો છે પણ લોક જી પુરલે અલી ધારે જા તેલ પીવા જા પાદરની આબલી હેઠે જાવા છે કાક ચાલુ કન્ટિન્યુ રાખો ચાલુ નકા પૈસા પાછા લાવો મજા નહીં આવતી ના ચાલુ રાખો આ તો શું અલગ અલગ ગીત ગો ને એટલે તમારે મૂડ ફ્રેશ થઈ જાય અમદાવાદ પાલનપુર માયા કડી કલોલ દિલ મારું રંગીલું કલોલ આ તો તમે ગામના નામ લો આમાં મજા ના આવે હે ગામના નામ લીધા આ તો તમે જે ફરમાઈશ આલો એ પૂરી કરશે બોલો ગીત ગાઓ ગીત આ ગીત જ ગારા મારી છે નહીં ગાતા કઈ ચિયું ગાશો ચિયું ગાશો બેવફા પરદેશી બેવફા પરદેશી યાદ સાજણ તારી લૂટો ગીત ચાલુ રાખો લા આવતી તીરે કેલુડી ઓ બેવફા સપનામાં રોજ તું સતાવતી રે હો મારી જાનુડી કંટાળો લાવ્યો લે ભાઈ હાલો 100 રૂપિયા રાખો હવે નથી આપણું ગાય થઈ જાય તમારી ચાલુ રાખો તમારે ગાવ ગાવ હા રેડી હેઠા પછી ભેગા થઈ જાવ કવર થઈ ગયો આપણે આ તો સારું ગાણે હેડ્યા આયા મેં કીધું નહીં આવડતા મને તો હે આ બા આવેલા છે બા જી 2-5 રૂપિયા મળે હાલો ભિખારી શાક આખા દાડાનું ખાવા નહીં ખાધું છૂટા નથી માર જોડે બા હશે ઉપાડ પણ બાચાના ફેન છે જોના ગીત જોના એ ઓ કાલિયો એ જ્યાં ગામ જોતો કોના રાજમાં
હોકો રે બોલ્યો બા તમારું નામ શું મફોબા મફાબા ઓવે. એ મફાબાના રાજમાં હોકો રે બોલ્યો ચા પાણી પીધા ઓએ ભાઈ ઓએ તો બા અમે નહીં પીધા મને પાવો ને. પણ થોડીક મજા નહીં ગમ લાલજુ પટ્टे वाली तेरा नाम तो दिखा नाम तो दिखा तेरा पैसा तो दिखा लालजू पट्टे वाली तेरा જાજો મજા આવે રી હે જાવા દે હે ઉપાડ યાદ કરે કાંક યાદ કરે હે યાદ કરે કાંક જોન ગીત જો ને બા તમે તાર જો અમે કલાકાર છે એક નંબર તમને જી યે બેહતું હોય કો અમે બધી ફરમાઈશ પૂરી કરશે એ બે હતું એવું હા મારો બેટું ઘણો ટાઈમ થઈ ગયો યાદ આવતું નથી સારું કાંક યાદ કરાય કે પણ મણિયારો આયો અલ્યા હર કરનાયો ગળે ને કોઈ આયો રે મણિયાળા વાળો બે અને હોવે હોવે લીધો મણિયાળા વાળો રે અને હોવે હોવે આ કીધું આપણે છે પણ છેન બા બીજું ઝોનામાં ઝોનું ગીત હોય ને ઈ કો મજા આવે મને બધા આવડે તમે તાર ખાલી ફરમાઈશ આલો ઓલું દાવા જો હોલા વાળો હે હોલા વાળો ઈએ ઓહો યે યો અલે પણ આગળ તો ગા થોડુંક બાસ મારે મોઢું તારું દાતેડામાં દોડો ગાલીને ક્યાં ગોટો વાહ જીતી ક્યાં કો ના આવે હોલો ના આવે મય તો ઓલો રાખ હા હોલો દા ઓલો ટોવા જીતી રાજુડી ન કોંતાડી બે સાર લેવા જીતી એ લીલી રે ચાબુકો મહાપીળી રે ચાબુકો ને સિરે ખાલી ન હોલાની કમર્યું નાસી ભાજી વાહ ભાઈ વાહ ચંટિંગ ચક ટિંક ચક બધા આઈ ગયો. ટિંગ ચંટિંગ ચક ટિંક ચંટિંગ ચક ટિંગ મજા આવી ગયો રેડી બા? મૂડ ફ્રેશ થઈ ગયું ઘરેથી અમે ડોસીથી કંટાળીને બેહર્યો હતો એમ ને ઓવે ડોશી તો ઘણું બોલે ને તો ઈ ફોડામ છોડવી પડી હે એમ તો મરી જાય પછી હું રહી દઉં હાવ તો હું આટલી ઉંમરે વાંઢો થઈ દઉં પ્રો પાછો આભારો તમારો ખૂબ ખૂબ પગે ના પડાય જબા તમારે મોડ થાતું છે મહેનત કરીને ખો હો હા બા મહેનત કર મહેનત કરો સારું કાઉન્ટર રહ્યો સારું મારા પાસે હેર થયા છે લેડી પણ હા સડી જો હા તો સડે ઈ તો સડે લાય લાય બીડા ઓછા પીવાનું રાખો અલ્યા એ હા ભગત બાવળ્યા ભગત બાપા ને હવે ભજન તો ક્યાં આવડે છે ના ના પોતે તો ઠરકા વાળા છે બે ફોન જાવજો બા ઓય બટી બેઠા છો જે મળે 2-5 રૂપિયા આલો શેની પણ હાલ તો કેમ સાજણ તે દિલ મારું તોડ્યું મારા ઉંમરની એમ થોડી શરમ કરો શરમ ભગત છો આમ. આવા ગીત ના ગવાય નથી ગમતા ભગત ને ભજન જાવાજે તારી આત્માને ઓળશ્યા વિના રે એ ભવના ફેરા નહીં મળે રે દેહો દેહો વાહ બટી. આવા ઈડોની ના પૂમતા ચાર ખોવાણી મારી ઢોમણી આવા ઈડોની ના પૂમતા ચાર ખોવાણી મારી ઢોમણી હા છોકરો ઉભારો બટી હો હવે ક્યાંથી આયા બા 1 2 3 4 લ્યા બટી 20 રૂપિયા રાખો 400 ગણીને પછી 20 હે કાઢો કુકડે મેલું એના ઘરની પાછળ શાડો મારા સાડિયા જમાદાર આખા ગામના વલદા હે પટેલ પાડીએ જાય ડોશીનું ઉપડો લઈ જાશો હે પટેલ પાડીએ જાય ડોશીનું ઉપડો લઈ જાશો હે ઈ શું ગાયું બટી વસે ધીંગ તંગ એ ધીંગ રીધમ આવી ચીડે આવી રીધમ ઓય. મળી બીજું હારું ગા પાપ તારું એમ ના આવે બટી તો? પાપ તારું એ પુકાર જાડેજા ધર્મ તારું પુકાર ભૂકાર ને ધરમ તારો અભાળ બટી આ તો તમે કહો હું તો ભૂલી જાઉં જાડે જારે રે હા હારું હારું હવે લ્યો ભરો રાધી કરતા તો બા થોડા કમન રાજી તો બટિયા 200 રાખો ને બીજા હું રાખું ને કે 100 રૂપિયા રાખો તમે દાડી હારું હો હારું બે વળી કોક આવે તો હાલશે હા ચમ વાંકા ઢેડ થઈ જાય જામ કરી કોડી ઉંમર થઈ ગઈ બાપડાની હવે લે આદુ કાઉન્ટર હારું રહ્યો હારમ હારું હો હવે દાસા શેઠ પાસે હેઠ હે આટલું તો ખૂબ થઈ ગયું કાળી તો કઈ કાંઈ નતા લઈ એના બદલે આજ તો આમ થપ્યું કરી ભરી હેઠ હે હું શું કહું હા શેઠ પાસે એકાદું ગીત ગાયું એને હાલે 5-25 કશું ના હાલે હે કાંઈ ના ટ્રાય હાલે તો કરે લેવા આયા ઈ ના હાલે સારું એટલે હેઠ
મારો બેટો ફોન આવલ છે ચિરાગ ભાઈ રાનાવાડિયાનો હે? બોલો ચિરાગ ભાઈ રાનાવાડિયા. પૈસા તો આલું પણ આમાં શું છે, એક જગણા પૈસા હાલવાના છે ને તે પાર્ટીના ઘરે આવીને બેઠો 2 દાડાથી પૈસા લીધા વગર જવાનું નથી. મારી ઉઘરણી ટાઈટ છે, ખબર છે ને તમને? ઓય વ્યાજે મારું તો મોંઘું છે બરોબર ચિરાગભાઈ. પછી હું હાલતા દુનિયાને ખબર પડતી નહીં, લેતા ખબર ના પડે એવું કરી દો ને પમદાડ પૈસા લઈ જાજો. હો હા આવો શેઠ આવો ભિખારીઓ આવો. હવે લાગો હરા રેડી ભિખારી દેવા. હો હવે જાવું છે ના ના તો જઈને આયા તો ચમ હટા આવતા રહ્યા ચા હટાયા તો ચાર ના તો બેઠા હતા, હવે તો બધે પબ્લિકે વેરેજી ગામમાંથી આ વાટકાત ખાલી પડાય હેરા આમાં ના રખાય ને. હે હારામાં હારું કાઉન્ટર છે આજનું. મારું બેટું નાની નોટ તો છે જ નહીં કે મોટી મોટી બધી હે હોય. એક 20 ની આવી. એ ભગતભાઈ આ લીધી. ઓહો હો 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 આઈડિયા કામ આવે ને મારો રેડી. રેડી. આ છોકરું શું ખબર છે, મારા પાસે પેલા કાંઈ નતું પણ હું અમદાવાદમાં બેસતો લાલ દરવાજા આરે ધંધા કરતો. હા હા તારી પ્રોપર્ટી બનાવી લેશી 2 કરોડ દેવી. તો શેઠ અમે ચારે વાત કરી. રેડી રેડી લ્યો હો ભાઈ. હવે છોકરો આમને આમ રોજ મથો તમે હારું એટલે આપણે તમારો હિસાબ પતી જશે. રેડી. અત્યારે હવે લુગડા બદલાવા પડે ને. અત્યારે બદલાઈ નાખો. હારું. અને આ તમારે ખાલી વ્યાજ જ આવ્યું છે, વ્યાજના 10% દાયા છે ખાલી. એવું એમ? બરાબર 90% પેમેન્ટ બાકી છે. એટલે હવે આ મહિનો ભરી તમે તારા ધંધો કરો. હવે હું કરી દઉં છું, મહિને આવીશ ભેગા કરીને રાખું રેડી. બાકી પૈસા હું છોડવાનો નહીં. હારું હારું હો હારું હારું. સુખરાજ કરો તાર ખાઈ પીને. હારું. ખાવાનું હજી માગવા જવું પડશે. ચમચમ માગતા તો એક ડેમો હાલતું. રેડી કે માર ગળું બેસી પડા. ગૌરવ તમે કહેતા હતા ને એવું ગાણા કઈ કઈ પણ એક ગોતો ખરી મને ખબર પડે. તમને જેવો ગમે કોણ. મારે તો આઈડું નાબલી બધું હેંડે. શોખીન માણસ છું. જાવા દે, મને ચા આવડે છે એક. હે ઓવે ભજન સાલ છે ના તો ભજન તો ભગત માણસ સાંભળે. હું ક્યાં ભગત છું. એટલે પણ હવે ગીત મારો બેટો શેઠ યાદ નહીં આવતો, માંડ માંડ યાદ કરે છે. આમ તમે કેવી રીતે ધંધો કરશો કાલી પાછા વળી? પણ અહીંયા તો ઓલા પૈસા આવતા હતા ને એટલે ગાયે ઘા ગીત અંદરથી આવતા હતા. એમ તો તમે હો હાલો ને તો ભાદરામણે આવશે. એટલે હું તો વ્યાજમાં થોડુંક માફ કરીશ જો તમે સારું ગાતા હોય તો. રેડી છે તો એ. હે હવ થવાજુ હવ એ એકલા પડ્યા ગોડી અમે એકલા પડ્યા એ વાતો વિહરી ગયા એ દલડે દાદા એ રે. એટલે આ તારી મારા પાસે આવા ગવરાય. મેં શું કીધું તું માણસ જોઈને ગાવાનું. માવણા પણ તમે તો શું કીધું કે આયડું હો નાબલી એટલે કોઈ બી ચાલે. મારે શું છે ખબર? હા તાર માની હમણાં જાશે પિયર મળવા, હા ઘરે કોઈ છે નહીં, એના ઉપર એક હાથું ગાયણ જવા જો. એના ઉપર હા એ કાના મેલવા આવો તો મારો કાનનો જાતો રહ્યો. યાદ આવે છે ડોશી ની એમ કે છે મિસ યુ મિસ યુ અલા, વાળો. યાદ નથી આવતી. હું કંટાળી ગયો ડોશીથી. ડોશીજી હવે સુખ શાંતિ છે એટલે કહું છું. રેડી. ઓય, એ બૈરું ગયું પિયર ને ફીદમાં પડ્યું બિયર. બૈરું ગયું પિયર ને ફીદમાં પડ્યું બિયર. ડોસી ગઈ પિયર ને ફીદમાં પડ્યું બિયર. ઢીંટંગ 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 ઢીંટંગ. રેડી લે. મુડાઈ ગયું ને બેસ તો કંટાળો આવ્યો મન તો. 20 રૂપિયા ચાલો વાપરે એક શેઠ. 20 શું કમ બાહે આલું. રેડી લ્યો તો તમારે બે ટિફિન આવી જાય. એના પૈસા વ્યાજે ફરતા હોય ને એને પૈસાની કદર હોય. 20 રાખો. દૂધની થેલી લે સામે પીએ બીજું શું 20 તો ભાલ્યા. લે મને તો કહેતો શેઠ આગળ ગીત ગાય કાંક હાલ છે. કા 20 રૂપિયા આલ્યા. રેડી છે હું લેતા આવું દૂધ. જા હાય બેસી બેસી કંટાળ્યા.